નમસ્કાર ખેડૂત મિત્રો, હું શક્તિરાજ એગ્રો સેન્ટર રેશમિયા. આજે આપણે પ્રગતિશીલ ખેડૂત વાલજીભાઈ શામજીભાઈ રાજપરા, ગામ રેશમિયા, અનુભવી ટેકનિકલ ખેડૂત છે અને આ વર્ષે અને આ વિસ્તારમાં આખી અલગ ટાઈપની ખેતી કરી અને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અને કાકડીનું વાવેતર કરેલ છે. મંડપની સિસ્ટમ જોઈ શકીએ છીએ આપણે, ઘોડી બનાવી આ રીતે પ્રોડક્શનની અંદર કાકડી આવી ગયેલ છે. પર પાને આગળ કાકડી જોઈ શકીએ છીએ. નીચે ફ્રૂટ સેટિંગ પણ સારા છે. ઉત્પાદનની દ્રષ્ટિએ અને આ વિસ્તારમાં સક્સેસ વેરાયટી એવી કરેલી છે. થડથી જ કાકડી જોઈએ છે, જે પહેલાં ગ્રીનહાઉસમાં કરતા હતા એ ટાઈપની વેરાયટી નીચેથી જ તે 7-8 ફ્રૂટ એ જ રીતે બધા છોડની અંદર હાર્વેસ્ટિંગ સમય પણ કમ્પ્લીટ આવી ગયો. કોઈ એક છોડમાં જોઈ શકીએ તો નીચેથી જ કાકડી જે વિદેશી ખેતી કરે છે એ ટાઈપની વેરાયટી અને ઓપન ફિલ્ડની અંદર હાલ કરેલી. કાકડીની સાઇઝ પણ 200-250 ગ્રામ, નીચેથી માંડી ઉપર સુધી એકદમ કમ્પ્લીટ. દરેક છોડની અંદર પ્રોડક્શન કમ્પ્લીટ. નીચે હાર્વેસ્ટિંગ લાયક ફ્રૂટ. આ પ્લોટની વિઝિટ કરવી હોય તો રેશમિયા ગામમાં વાલજીભાઈ શામજીભાઈ, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર, ગામ રેશમિયા. ઓપન ફિલ્ડમાં પણ આ વેરાયટી સક્સેસ છે. ટેલેસિંગ પદ્ધતિ તો જોઈએ તો સાદો ઉપાય, લાકડાના સ્ટે કરી ચોકડી કરી અને ઉપર વાયરથી એની સાથે દોરી કનેક્ટ કરી નીચે ટેલેસિંગ કરેલી. કારણ કે આ વેરાયટીને આપણે ઉપર ચડાવવી ફરજિયાત છે. નીચે જેટલું ફ્રૂટ રહેશે એટલું બગડવાની શક્યતા વધારે, એટલે ઉપર તો ચડાવવું જ જોઈએ. ખાસ કરીને નેટ હાઉસ